હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 સબ્જેક્ટ ગુજરાતીમાં પાઠ 7 મિયાવ મિયાવ અહીં આવ એમાં આપણે પાઠ 3 જોઈશું. અહીંયા મયુર ગુજરાતી ધોરણ 3માં પાના નંબર 78 પાના નંબર પર જોઈશું. અહીંયા આપણને વાર્તા આપેલી છે, બિલ્લુની બિલ્લી. હા, તમને બિલાડી તો બહુ જ ગમતી છે, ગમે છે ને મિની? તો અહીંયા આપણે ચલો વાર્તા જોઈશું. બિલ્લુના ઘરે એક બિલાડી, એનું નામ મિની. અહીંયા બિલ્લુ છોકરો છે અને મિની બિલાડી છે. બિલ્લુને મિની બહુ જ ગમે. શું કહે છે? બિલાડીને મિની નામ પાડેલું છે. બિલ્લુને શું ગમે છે? મિની. મિનીને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા આવે છે. એટલે શું કહે છે? બંને એકબીજા સાથે રમવાની બહુ જ મજા આવે છે. મિનીને પણ બિલ્લીની સાથે રમવાની મજા આવે અને મિનીના તોફાનોથી કોઈક વાર દાદા ખીજાય. ઘરમાં મિની આમ તેમ દોડતી હોય, તોફાન કરતી હોય તો દાદા પણ ખીજાતા. મમ્મી પણ ખીજાય છે. બિલ્લુ કદી ખીજાતો નહીં. બિલ્લુને તો બહુ મજા આવે છે, ક્યારેય ખીજાય નહીં. દરરોજ નિશાળેથી આવી ને બિલ્લુને બોલે, મારી મિની મ્યાઉ મ્યાઉ. કોણ આવે છે નિશાળેથી? તો બિલ્લુ નિશાળેથી આવીને સીધા જ ઘરમાં આવીને શું બોલે છે? મારી મિની મ્યાઉ મ્યાઉ. તો બિલ્લુનો સાદ સાંભળીને મિની બેન તરત જ આવીને બિલ્લુના ખભા ઉપર બેસી જાય છે. અહીંયા જુઓ, ખભા ઉપર બેસી જાય છે ને. બિલ્લુ છે અને મિની છે. મિની કોના ખભા ઉપર બેસી જાય છે? તો બિલ્લુના ખભા ઉપર બેસી જાય છે. એ જ રીતે જોઈએ તો એકવાર શાળાએથી ઘરે આવીને બિલ્લુએ સાદ કર્યો, મારી મિની મ્યાઉ મ્યાઉ. પણ મિની આવી નહીં. એકવાર શાળાએથી ઘરે આવે છે ને સાદ કર્યો એટલે કે અવાજ બૂમ મારે છે, મારી મિની મ્યાઉ મ્યાઉ. પણ મિની આવતી નથી. ફરીથી 3-4 વખત અવાજ કરે છે, સાદ કર્યો, પણ મિની બેન આવ્યા નહીં. તો બિલ્લીને થયું, મિની કદાચ આડોશ પાડોશમાં કોઈના ઘરે ગઈ હશે. બિલ્લી આડોશ પાડોશમાં કોઈના ઘરે ગઈ હશે. આવું વિચારીને બિલ્લુ ટીને માસીને ઘરે ગયો. બિલ્લી મિની મળી નહીં એટલે બિલ્લુએ શું કર્યું? આડોશ પાડોશમાં એટલે આજુબાજુમાં કોઈના ઘરે ગઈ હશે એમ વિચારીને તે પ્રથમ તો ટીના માસીના ઘરે જાય છે. તે બાજુમાં રહે છે ને. ટીના માસી, મારી મિની આવી છે? ના, આજે તો નથી આવી. ટીના માસીને પૂછે છે પણ કહે છે તે મિની આવી નથી. તો શું કહે છે? ભલે માસી, મિની આ બાજુ દેખાય તો મને કહેજો. ભલે ન આવી પણ આવે તો મને જાણ કરજો. બિલ્લુ ગયો અય્યર કાકાના ઘરે. હવે ટીના માસીના ઘરેથી કોના ઘરે ગયો બિલ્લુ? અય્યર કાકાના ઘરે. તો ઘરમાં જઈને સીધો સાદ કર્યો, મારી મિની મ્યાઉ મ્યાઉ. મિની તો આવી જ ન. મિની તો ન આવી પણ અય્યર કાકા આવ્યા. અય્યર કાકાના ઘરે પણ મિની નથી. ક્યાં હે બિલ્લુ? અય્યર કાકા બહાર આવીને કહે છે, શું છે બિલ્લુ? અંકલ, મારી મિની ઘરે નથી. કહે છે અંકલ એટલે કાકા. કાકા, મારી બિલ્લી ઘરે નથી, બહાર પણ ક્યાંય નથી દેખાતી, એટલે તમારા ઘરે શોધવા આવ્યો છું. એટલે હું અહીંયા શોધવા માટે આવ્યો છું. તો ઇધર તો નહીં આવી. કોણ બોલે છે? અય્યર કાકા કહે છે, અહીંયા તો આવી નથી. થેન્ક યુ અંકલ. થેન્ક યુ અંકલ એટલે કાકા તમારો આભાર. એમ આભાર માનીને શું કહે છે? આ બાજુ દેખાય તો મને કહેજો, હું જાઉં છું.
આવજો એમ કહીને બાય બાય કરીને ત્યાંથી બીજે જાય છે. એમ કહીને બિલ્લું રોય અંકલના ઘરે ગયો. રોય અંકલ રોય કાકાના ઘરે ગયો. ડોર બેલ વગાડી. ડોર એટલે દરવાજાની ઘંટડી હોય ને, બેલ એટલે ઘંટડી વગાડી. પહેલાં કદી ન જોયેલા એક દાદાજી આવ્યા. બિલ્લું શું કહે છે? કોઈ વાર દાદાજીને જોયા નહોતા એવા દાદાજી બહાર આવ્યા. અને બિલ્લું તો સીધો સાદ કર્યો, મારી મિની મ્યાઉ મ્યાઉ. તે રોય અંકલના ઘરે ગઈ અને ત્યાં પણ બૂમ મારી, મારી મિની મ્યાઉ મ્યાઉ. પણ બિલાડી, ચાલો હવે પાના નંબર 79 ઉપર જોઈશું. અહીંયા જો, તુમ કોણ હો ભાઈ, ક્યાં ચાહીએ? એ કહે છે, રોય અંકલ કહે છે, તમે સો કોણ અને શું જોઈએ છે? મારી મિની ઘર પે નથી. કોણ કહે છે? બિલ્લું કહે, મારી મિની ઘરમાં નથી. આપકે ઘર આવી હે, એટલે કે તમારા ઘરે આવી છે? ઇધર તો નથી આવી. આએંગી તો તમને બતાઉંગા. કોણ કહે છે? રોય અંકલ કહે છે, આવશે તો હું તને ચોક્કસ બતાવીશ. દાદાએ હસીને કહ્યું, એમનું નામ દાદાજી છે, પણ તમે કોણ હો, કે તમે કોણ છો એમ, તમારું નામ ક્યાં હે? તમારું નામ ક્યાં છે? તમે કોણ છો? તમારા ઘર કહા હે, એટલે તમારું ઘર ક્યાં છે? દાદાજીએ પૂછ્યું. બિલ્લું, મેં બિલ્લું છું. સાચું નામ તો પ્રણવ હે. એમ કે છે, મારું ઉપનામ બિલ્લું છે અને સાચું નામ તો મારું પ્રણવ છે, પણ સબ મને બિલ્લું કહે છે, એટલે બધા જ મને બિલ્લુના નામથી ઓળખે છે. પહેલાં સામે દીખતા હૈ વો વ્હાઇટ ઘર હમારા હૈ. એટલે કે તમારું ઘર ક્યાં છે એવું પૂછ્યું હતું ને દાદાજીએ, રોય અંકલે. એટલે કીધું પેલું સામે દેખાય છે ને એ વ્હાઇટ ઘર અમારું છે. બહુત અચ્છે, એટલે કે બહુત સારું. તમે बैठो, तुम्हारे लिए कुछ बंगाली मिठाई लावता हूँ. તમે અહીંયા બેસો, હું તમારા ઓલે બંગાળી મીઠાઈ લાવું છું. તો શું કહે છે? બિલ્લું કહે, નહીં દાદાજી, મીઠાઈ જ્યાદા ભાવતી નથી. મને મીઠાઈ વધારે ભાવતી નથી. કુછ નમકીન હે, એમ કે થોડું નમકીન હોય તો બહાર કાઢીને રખીંગા, એટલે રાખો. મેં મિનીને શોધીને આવુંગા. હું મિનીને શોધીને આવું છું. દાદાજીને બિલ્લુની કાલી કાલી ભાષા સાંભળીને મજા આવતી હતી. અહીંયા જોઈએ દાદાજી કેમ વધારે બોલાવતા હતા, તો બિલ્લુની કાલી કાલી ભાષા સાંભળીને મજા આવતી હતી. બિલ્લું પહોંચ્યો અબ્દુલ ચાચાના ઘરે. હવે કોના ઘરે ગયો? બિલ્લું કોના ઘરે ગયો? હવે અબ્દુલ ચાચાના ઘરે ગયો. અબ્દુલ ચાચા મિનીને જોઈ છે. ઘરની બહારથી જ બિલ્લુની બૂમ પાડી. ત્યાં તો એની નજર ઘરની વંડી પર, વંડી એટલે દિવાલ પર પડી. મિનીબેન તો એક નાની કટોરીમાંથી ચપ ખીર પીતા હતા. શું કરતા હતા? અહીંયા જો, અબ્દુલ ચાચાના ઘરે મિની બહેન શું કરતા હતા? કટોરીમાંથી ચપ ખીર ખાતા હતા. મેરી મિની મ્યાઉ મ્યાઉ, એ કે મારી મિની મ્યાઉ મ્યાઉ. તો મ્યાઉ મ્યાઉ કરીને મિની તો ત્યાં જ બેઠા જવાબ આપ્યો. મિની આવી નહીં, પણ ત્યાં બેઠા શું કર્યું? બેઠા જવાબ આપ્યો. બિલ્લુના ખભે બેસવા ના આવી. ખીર ખાવાનું ચાલુ રાખ્યું. શું બનાવ્યું હતું? અબ્દુલ ચાચાએ ખીર બનાવી હતી, તો તેને ખાવાનું ચાલુ રાખ્યું. તે મ્યાઉ મ્યાઉ કર્યું પણ આવી નહીં. તું પણ ઘરમાં આવી જા. શું કહે છે? તું પણ ઘરમાં આવી જા. બિલ્લુ, થોડી ખીર તો તું પણ ખાઈ લે. શું કહે છે? તું ઘરમાં આવી જા ને તું પણ થોડી ખીર ખાઈ લે. ફાતિમા ચાચીએ બિલ્લુને કહ્યું. ફાતિમા ચાચી હે ને, એમને બિલ્લુને શું કહ્યું? બિલ્લુ ખીર ખાવા લાગ્યો. બિલ્લુને
ખીર આપીને એટલે બિલ્લું ખીર ખાવા લાગ્યું. મિની પોતાની ખીર પૂરી કરીને બિલ્લુના ખભે ચડીને બેસી ગઈ. જો અહીંયા મિની શું કર્યું, ખીર ખાઈ રહી એટલે કોના ખભે, બિલ્લુના ખભે ચડીને બેસી ગઈ. તે બિલ્લુના ખીર સામે જોઈ રહી અને બિલ્લુનો કાન ચાટવા લાગી. જો અહીંયા મિનીએ પોતાની ખીર પતાવી દીધી એટલે બિલ્લુ ખીર ખાઈ રહ્યો હતો ને, તો એ જોઈને બિલ્લુનો કાન ચાટવા લાગી. હવે આ વાર્તાના આધારે કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. ચાલો તો જોઈએ. નીચે આ પ્રશ્ન જે આપ્યા છે ને એના પ્રશ્ન આપણે લખેલા છે, તો જોઈએ. અહીંયા જોઈએ પ્રશ્ન 1. બિલ્લુ મિનીને શોધવા કોને ઘરે ગયો? તો સૌ પ્રથમ કોના ઘરે ગયો હતો? ટીના માસી, અય્યર કાકા, રોય અંકલ અને અબ્દુલ ચાચાના ઘરે ગયો. પ્રશ્ન 2. કોના ઘરની સામે બિલ્લુનું ઘર દેખાય છે? તો રોય અંકલ દાદાજીના ઘરની સામે. દાદાજીએ પૂછ્યું હતું ને, શું પૂછ્યું હતું? તો તુમ કહા રહેતે હો? તો વ્હાઈટ ઘર બતાવ્યું હતું ને. હા, તો રોય અંકલ દાદાજીના ઘરની સામે એનું સફેદ ઘર હતું. 3 નંબર. કોને બિલ્લુની કાલી કાલી ભાષા સાંભળવાની મજા આવતી હતી? તો જવાબમાં લખ્યું દાદાજીને. રોય અંકલ હતા ને, હા, એમને ભાષા સાંભળવાની મજા આવતી હતી. પ્રશ્ન 4. થેન્ક યુ અંકલ એવું બિલ્લુએ કોના ઘરે કહ્યું? બિલ્લુએ કોનો આભાર માન્યો હતો? મિનીને શોધવા ગયો હતો ને ત્યારે અય્યર કાકાના ઘરે શું કહ્યું? થેન્ક યુ અંકલ અય્યર કાકાને કહ્યું હતું. અને કહ્યું હતું કે આ બાજુ આવે મિની તો મને જાણ કરજો. પ્રશ્ન 5. બિલ્લુને ખીર કોને ખવડાવી? તમે ખીર ખાઓ છો? હા, તો બિલ્લુને ખીર કોને ખવડાવી હતી? અબ્દુલ ચાચાએ મિનીને ખવડાવી અને કોને ખવડાવી? બિલ્લુને પણ ખવડાવી હતી, તે અબ્દુલ ચાચા હતા. અને પ્રશ્ન 6 જોઈએ. મિની ક્યાંથી મળી? અબ્દુલ ચાચાના ત્યાંથી. ક્યાં બેઠી હતી? વંડી. આપણે જોઈએ ને વંડી એટલે દિવાલ ઉપર બેઠી ચપ કરતી ખાતી હતી. તમે જોઈ હતી ને વાર્તામાં? આપણે જોઈ શું કરતી હતી? ચપ કટોરીમાંથી ખીર પાક ખાઈ રહી હતી અબ્દુલ ચાચાના ઘરે. તો આ થયા આપણા જવાબો. તો આપણે આ જે વાર્તા જોઈ અને જે પ્રશ્નો જોયા એ પ્રશ્નો આજના આપણે નોટબુકમાં લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક. ઓકે, બાય.